રમેશ વિશ્વાસ કુમાર ભાલિયા અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એકમાત્ર જીવિત પેસેન્જર મૂળ દીવનો આ યુવક મોતના મુખમાંથી બહાર આવ્યો એ જ સૌથી મોટો ચમત્કાર છે AI 0171 ના સીટિંગ એરેન્જમેન્ટને સમજ્યું તો તે 11A નંબરની સીટ પર બેઠા હતા. આ સીટને સેફ સીટ માનવામાં આવે છે કારણ કે આ સીટ ઇમરજન્સી એક્ઝિટ પાસે જ હોય છે અને પેસેન્જરનો મેક્સિમમ બ્રેક પ્લેસ પણ મળે. આ સીટ માટે પેસેન્જર પાસેથી એક્સ્ટ્રા ચાર્જ વસૂલવામાં આવે છે અને તેના પર બેસનાર પેસેન્જર કરવામાં આવે છે. એટલું જ નહીં, આ સીટ પર બેસનાર પેસેન્જર માટે એરલાઇન્સના કેટલાક નિયમો પણ છે, જેમ કે આ પેસેન્જર 12 વર્ષથી મોટા હોય, ક્રૂ મેમ્બર કમાન્ડ આપે એ સમજી શકતા હોય, આંખે નંબર કે કાનમાં બહેરાશ ન. અમદાવાદ પ્લેન ક્રેશની ગોઝારી દુર્ઘટના. જેમાં 290 થી વધુ લોકો મોતને ભેટ્યા. નાબૂદ બનેલા પ્લેન વિશે દિવ્ય ભાસ્કરને ચોંકાવી દેતી વિગતો હાથ લાગી છે. અંદાજે 12 વર્ષ જૂના એર ઇન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમ લાઇનરની 248 પેસેન્જરની ક્ષમતા છે. 57 મીટર લંબાઈ, 60 મીટર વિંગસ્પાન અને ઊંચાઈ 17 મીટર છે. ત્યાં ચોંકાવનારી વિગત એ છે કે આ પ્લેનના છેલ્લા 5 મહિનામાં 4 વખત ખામી સર્જાઈ ચૂકી છે. પહેલીવાર ફેબ્રુઆરી અને માર્ચમાં પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી ને સૂત્રોના કહેવા મુજબ માર્ચમાં તો પ્લેનનું એક એન્જિન જ બંધ થઈ ગયું હતું. જ્યારે એપ્રિલ મહિનામાં તો ફ્લાઇટ ટેક ઓફ થવાની હતી ને અંતિમ સમયે પાયલટને પ્લેનમાં ખામી હોવાની જાણ થતા ફ્લાઇટ રદ કરવી પડી. એટલે કે ફેબ્રુઆરીથી જૂન સુધી ફ્લાઇટમાં સતત ખામી સર્જાતી રહી, છતાં એરલાઇન્સે કોઈ ગંભીરતા ન દાખવી. વધારેમાં વધારે જો 5 સેકન્ડ હું લેટ હોત તો એ બધી જ્વાળાઓમાં હું લપેટાઈ ગયો હોત. ત્યારે તો એવું જ હતું કે 10 મિનિટ 20 મિનિટ તો વહેલા આવી જતા તો મારથી ત્યાં પહોંચી જવાતું. આ એ લોકો છે જે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને હાથ તાળી આપીને આવ્યા છે. 2 વર્ષથી લંડનમાં રહેતી અને 1 મહિના માટે ભરૂચ આવેલી ભૂમિ ચૌહાણ માત્ર 10 મિનિટ મોડી પડતા ફ્લાઇટ ચૂકી ગઈ હતી અને તેનો જીવ બચી ગયો. એમને રિક્વેસ્ટ બી કરી કે હવે ખાલી 10 મિનિટ મોડું થયું છે તો મને નીકળી જવા દો. હું એટ ધ ટાઈમ તો હું એકલી જ હતી ત્યાં, એટલે મેં એવું કીધું કે મને એકલી જ બાકી રહી છું તો મને નીકળી જવા દો, પણ એ લોકોએ મને ના જ જવા દીધી. આ બાદ ભૂમિ એરપોર્ટથી જેવી બહાર નીકળી અને પ્લેન ક્રેશના સમાચાર. અંજુ, ફ્લાઇટમાં બેસી ગયો છું, હમણાં જ ઉપડે છે, બસ કાલે આવું છું. આ શબ્દો છે પ્લેન દુર્ઘટનામાં મોતને ભેટેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના. ટેક ઓફની ગણતરીની મિનિટો પહેલા જ ફ્લાઇટમાંથી તેમણે પત્ની અંજલિબેન સાથે ટૂંકી વાતચીત કરી. આ ફોન કોલ જિંદગીનો અંતિમ ફોન કોલ બની ગયો. દીકરીના ઘરે ધાર્મિક પ્રસંગ અને ફરવા જવાનો પ્લાન હોવાથી અંજલિબેન 19 મેના રોજ લંડન જતા રહ્યા હતા. રૂપાણી અને તેમના ખાસ મિત્ર નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરીની 5 જૂનની ટિકિટ હતી. જોકે લુધિયાણાની પેટા ચૂંટણીના કારણે પ્લાનમાં ફેરફાર થયો અને 5 જૂને માત્ર ધનસુખ ભંડેરી રવાના થયા. એ પછી રૂપાણી અને ભારદ્વાજે 10 જૂનની ટિકિટ કરાવી, પણ જઈ શકે એમ નહોતા એટલે ભારદ્વાજને પરાણે મોકલી દીધા. અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે. DNA મેચ થયા બાદ પરિવાર રાજકોટ પહોંચશે. 3 દિવસ બાદ તેમની અંતિમ વિધિ કરવામાં આવે એવી શક્યતા છે. વિજય રૂપાણીના પુત્ર ઋષભ અમેરિકાથી ભારત આવવા રવાના થયા છે. આવતીકાલે 4 વાગ્યે તેઓ આવી જશે. વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી આજે લંડનથી અમદાવાદ પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિવારજનો સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી. હાલ તેઓ તેમના ગાંધીનગરના નિવાસ સ્થાને છે. રાજકીય નેતાઓ અને પરિવારજનો તેમને સાંત્વના આપવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે. આ દરમિયાન